શું દેશના સૌથી મોટા અને સૌથી સુરક્ષિત ધાર્મિક સ્થળોમાંના એક અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવવાની ચોરી થતી રહી? શું માત્ર 42 દિવસમાં 70 વખત ચોરીના પુરાવા મળ્યા? આખરે એવી કઈ તપાસ સામે આવી કે જેના બાદ 8 લોકોની ધરપકડ થઈ, ટ્રસ્ટના 2 મોટા હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું અને સમગ્ર દેશમાં રાજકારણ ગરમાઈ ગયું? આજે અમે તમને જણાવીશું કે રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં એસઆઈટીની તપાસમાં શું બહાર આવ્યું, કોના સામે કાર્યવાહી થઈ, ટ્રસ્ટના 2 મોટા હોદ્દેદારોએ રાજીનામું કેમ આપ્યું અને આ સમગ્ર મામલે અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શું કહ્યું? આખો મામલો કેવી રીતે સામે આવ્યો? અયોધ્યાના રામ મંદિરમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ કરોડો રૂપિયાનું દાન અને ચઢાવો કરે છે, પરંતુ હવે આ જ ચઢાવાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીની પ્રાથમિક તપાસમાં અનેક ગંભીર બાબતો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 27 એપ્રિલથી 5 જૂન વચ્ચે, એટલે કે માત્ર 42 દિવસમાં લગભગ 70 વખત ચોરી અથવા ગબન જેવા બનાવોના પુરાવા મળ્યા છે. આ પ્રાથમિક પુરાવાઓના આધારે પોલીસે કાર્યવાહી કરતા 8 લોકોની ધરપકડ કરી અને તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી. એસઆઈટીની તપાસમાં શું સામે આવ્યું? એસઆઈટીએ ચઢાવાની ગણતરી અને રોકડ વ્યવસ્થાપનની સમગ્ર પ્રક્રિયાની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે ચઢાવાની ગણતરી દરમિયાન અનેક ગંભીર અનિયમિતતાઓ હતી. રોકડની હેરફેર અને રેકોર્ડ રાખવાની પ્રક્રિયામાં મોટી ખામીઓ હતી. આંતરિક નિયંત્રણ વ્યવસ્થા ખૂબ નબળી હતી. દેખરેખ અને જવાબદારી કોની છે તે સ્પષ્ટ નહોતું. અર્થાત તપાસ એજન્સીનું માનવું છે કે સિસ્ટમની આ નબળાઈઓનો લાભ લઈને ચોરી કરવામાં આવી. સીસીટીવી ફૂટેજમાં મળ્યા મહત્વના પુરાવા. એસઆઈટીએ 27 એપ્રિલથી 5 જૂન સુધીની સીસીટીવી ફૂટેજનું વિગતવાર વિશ્લેષણ કર્યું. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફૂટેજમાં ચોરી અને ગબન સંબંધિત અનેક મહત્વના પુરાવા મળ્યા, જેના આધારે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી. તપાસમાં એ પણ સામે આવ્યું કે ચઢાવાની ગણતરી દરમિયાન પૂરતી દેખરેખ નહોતી અને ઘણી પ્રક્રિયાઓ નિયમ મુજબ અમલમાં મુકાતી નહોતી. 3 વર્ષની ઓડિટ રિપોર્ટમાં પણ મળી ગંભીર ખામીઓ. એસઆઈટીએ માત્ર સીસીટીવી જ નહીં, પરંતુ નાણાકીય વર્ષ 2022થી 23, 2023થી 24, 2024થી 25ની આંતરિક ઓડિટ રિપોર્ટ પણ તપાસી. આ રિપોર્ટોમાં પણ અનેક ગંભીર ખામીઓના સંકેતો મળ્યા, જેમાં હુંડીઓની સંખ્યા અને રેકોર્ડમાં તફાવત, પૂરતું સીસીટીવી કવરેજ ન હોવું, સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ, ચઢાવાની નોંધણી અને વહેંચણીમાં ગંભીર ખામીઓ. જો કે એસઆઈટીએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક દાવાઓ તપાસમાં સાચા સાબિત થયા નથી અને તેમને પાયાવિહોણા ગણાવ્યા છે. 8 લોકો સામે એફઆઈઆર, તમામની ધરપકડ. આ કેસમાં જેમની સામે એફઆઈઆર નોંધાઈ છે તેમાં સામેલ છે રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ, અનુકલ્પ મિશ્ર, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, લવકુશ મિશ્ર, રમાશંકર મિશ્ર, સુભાષ શ્રીવાસ્તવ, મનીષ યાદવ. આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ હેઠળ ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્ર સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસના જણાવ્યા મુજબ તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તપાસ દરમિયાન સૌથી મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. બંનેએ કહ્યું કે તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને આ નિર્ણય લીધો છે. મહત્વની વાત એ છે કે બંનેના નામ એફઆઈઆરમાં સામેલ નથી. માહિતી મુજબ એસઆઈટીની પ્રાથમિક રિપોર્ટ બાદ વધતા વિવાદને જોતા બંનેએ મહંત નૃત્યગોપાલ દાસને પોતાનું રાજીનામું સોંપ્યું. વીએચપીએ પણ ઉઠાવ્યા પ્રશ્નો. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ આલોક કુમારે પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી. તેમણે કહ્યું કે તપાસમાંથી કોઈને પણ બહાર રાખવો જોઈએ નહીં અને જો કોઈની ભૂમિકા સામે આવે તો તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. હવે રાજકારણ પણ ગરમાયું. રામ મંદિર ચઢાવા ચોરીનો મામલો સામે આવ્યા બાદ રાજકીય નિવેદનોની પણ શરૂઆત થઈ ગઈ. અખિલેશ યાદવનો પ્રહાર. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે આ કેસમાં માત્ર નાના કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ રહી છે,
જ્યારે સાચા જવાબદારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તપાસ સંપૂર્ણ નિષ્પક્ષ હોવી જોઈએ અને જે કોઈ દોષિત હોય તેના સામે કાર્યવાહી થવી જ જોઈએ. અરવિંદ કેજરીવાલે શું કહ્યું? આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે રામ મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને જો ચઢાવવામાં ગેરરીતિ થઈ હોય તો કોઈ પણ દોષિતને છોડવો ન જોઈએ. તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે આટલા ગંભીર આરોપો છતાં શરૂઆતમાં કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં અને આખરે કોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો? મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જવાબ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષના આરોપોને રાજકીય ગણાવ્યા. તેમણે કહ્યું કે સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને સંપૂર્ણ પારદર્શિતા સાથે એસઆઈટી દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જે કોઈ દોષિત હશે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી થશે. સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે અંતિમ તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી અફવાઓ અને અપુષ્ટ દાવાઓ પર વિશ્વાસ ન કરે. હવે આગળ શું? હાલ એસઆઈટીની તપાસ ચાલુ છે. હવે સૌથી મોટા પ્રશ્નો છે. શું ચોરી માત્ર આ 42 દિવસ સુધી જ સીમિત હતી? કુલ કેટલો ચઢાવો ગાયબ થયો? શું આ કેસમાં હજુ વધુ મોટા નામો સામે આવશે? શું મંદિરની ચઢાવા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવશે? આ તમામ પ્રશ્નોના જવાબ અંતિમ તપાસ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. રામ મંદિર માત્ર એક મંદિર નથી, પરંતુ કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે. તેથી ચઢાવા સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની ગેરરીતિ અત્યંત ગંભીર બાબત છે. હવે સૌની નજર એસઆઈટીની અંતિમ રિપોર્ટ અને આગળ થનારી કાનૂની કાર્યવાહી પર ટકેલી છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું દોષિતો સામે વધુ કડક કાર્યવાહી થવી જોઈએ? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો. અને આવી જ મહત્વપૂર્ણ અને વિશ્વસનીય ખબરોથી અપડેટ રહેવા માટે ઓફબીટ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો.